હાલો બાળકો, કેમ છે? બધા મજામાં? રેડી? હવે બાળકો, અહીંયા આપણે જોઈએ કે ફરી પાછું આ વિડીયો લેક્ચરનું આયોજન કરવું પડ્યું. શા માટે? કોરોના આ મહામારીની હિસાબે તમને ખબર છે, બરોબર? તો હવે આપણે જોઈએ કે ફરી પાછા વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ કે આપણે તો કોર્સ છે બધો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ, બરોબર છે, એનું રિવિઝન કરતા હતા. હવે ફરી પાછું એનું રિવિઝન છે, આગળ વધારીએ, બરોબર? અને આપણે જોઈએ કે એમાં સ્વાધીન છે 3.3, ત્યાં સુધી આપણે રિવિઝનમાં પહોંચી ગયા હતા. સ્વાધીન 3.3, સ્વાધીન 3.3 માં આપણે જોઈએ કે દાખલા નંબર 8, દાખલા નંબર 8 આપણે જોઈએ કે cos બ્રેકેટ ની અંદર છે પાઈ પ્લસ x ઇન્ટુ cos minus x upon sin pi minus x into cos pi by 2 plus x, બરોબર? અને સામે આવે છે, સાબિત કરવાનું છે cos square x, cos square x. તો આપણે જો કે LHS ભાગ છે એની અંદર તમે જુઓ તો pi plus x, તો તમને ખબર છે કે ચરણ નંબર છે કેટલામો? પાઈ પ્લસ x, એટલે ત્રીજું ચરણ, બરોબર? ત્રીજા ચરણમાં cos કેવું હોય? ઓલ એસ ટી સી નિયમ અનુસાર આપણે જે cos છે એ ઋણ હોય છે. એટલે આપણે અહીંયા એમ કહી શકીએ કે cos minus cos x, બરોબર? ત્રીજા ચરણમાં cos કેવું હોય? ઋણ, એટલે minus cos x. હવે અહીંયા cos minus x, cos minus θ, તો તમે વિચારી શકો બાળકો, અહીંયા cos કેવું વિધેય છે? તો કે યુગ્મ વિધેય છે. આ માઈનસ છે ગળી જાય છે, એટલે અહીંયા માત્ર આવશે cos x upon, હવે sin pi minus x, બરાબર? sin pi minus x એટલે કેટલામું ચરણ થશે? તો આપણે એમ કહી શકીએ કે સેકન્ડ ક્વાડ્રન્ટ, બીજું ચરણ છે. બીજા ચરણમાં sin કેવું હોય? તો કે ધન હોય છે, તો sin x. હવે અહીંયા cos pi by 2 minus x, હવે જો અહીંયા pi by 2 plus x છે, pi by 2 આવ્યું, કોટિકોણ આપણે જોઈએ કે આવ્યું વિધેય. હવે આમાં આપણે જોઈએ કે વિધેય તો બદલશે, cos નું શું થશે? બરોબર છે, cos નું minus sin થશે. તો આપણે જોઈએ કે cos નું sin. હવે અહીંયા તમે વિચારી શકો કે cos pi by 2 એટલે pi by 2 plus x, એટલે સેકન્ડ ક્વાડ્રન્ટમાં બીજા ચરણમાં આપણે જોઈએ cos વિધેય કેવું હોય છે? ઓલેસ્ટીસી નિયમ અનુસાર cos છે એ માઈનસ હોય છે, અને આપણે જોઈએ કે માઈનસ હોય છે, અને pi by 2 પ્લસ થીટા એટલે કે એનું sin થીટામાં કન્વર્ટ થશે, બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો 1 અને 2 બે વખત માઈનસ આવે છે, તો માઈનસ માઈનસ પ્લસ થશે. cos into cos એટલે cos square x, અને છેદમાં બે વખત sin આવે છે, એટલે sin square x ગુણાકારનો સંબંધ છે. cos upon sin એટલે cot, પણ બે ઉપર વર્ગ છે, એટલે cot square x થશે is equal RHS, બરોબર છે? આ રીતે આપણે જોઈએ કે સાબિત કરી શકીએ cot square. અહીંયા ખાસ ધ્યાન રાખજો, cos નું શું? તો કે sin થશે, બરોબર છે? pi by 2 plus x, સેકન્ડ ક્વાડ્રન્ટમાં આપણે જોઈ શકીએ cos વિધેય કેવું હોય છે? તો કે ઋણ હોય છે, એટલે આપણે માઈનસ કરી નાખવાના. હવે આખા આપણે જોઈએ કે આ આપણી જે પદાવલી છે એમાં જોઈએ કે બે વખત માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ આવે છે. cos into cos એટલે cos square, sin into sin એટલે sin square. cos upon sin એટલે cot થશે, પણ બે ઉપર વર્ગ છે એટલે cot square જે આપણે સાબિત કરવાનું હતું, બરોબર છે? આ રીતે આવશે. હવે આપણે જોઈએ કે એના પછી દાખલો કેટલામાં આવે છે, જો અલગ ટાઈપનો દાખલો આપણે લઈએ. એક દાખલા નંબર 10 છે, નાનો એવો છે છતાં પણ મહત્વનો છે, કે આપણે જોઈએ કે sin n plus 1 into x into sin n plus 2 into x plus cos n plus 1 into x
cos n plus 2 into x is equal cos x આપણે સાબિત કરવાનું છે બરાબર એકદમ સરળ દાખલો છે પણ થોડી ભૂલ પડે એટલે ન થાય હવે અહીંયા આપણે જોઈએ કે LHS આખો ભાગ તમારે લખવો પડે હું લખતો નથી ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરું છું બરાબર તો અહીંયા છે ને આને n + 1 * x ઈ આલ્ફા ગણીએ n + 2 અલગ છે જો એને બીટા તો n + 1 * x એટલે આ આલ્ફા n + 2 * x એટલે ઈ બીટા થશે તો બાળકો તમે જોઈ શકો આ અહીંયા કેવું સૂત્ર બનશે sin આલ્ફા * sin બીટા + cos આલ્ફા * cos બીટા એટલે વ્યવસ્થિત કરીએ આપણે તો તમને યાદ હોય તો આપણે સૂત્ર છે આ cos આલ્ફા - બીટા તો આપણે કહી શકીએ કે આપણે જોઈએ કે cos આલ્ફા * cos બીટા cos આલ્ફા * cos બીટા માઈનસ છે એટલે વચ્ચે પ્લસ મૂકવાના સૂત્ર અનુસાર sin આલ્ફા * sin બીટા બરોબર છે જો cos આલ્ફા * cos બીટા વચ્ચે પ્લસ sin આલ્ફા * sin બીટા સામેની બાજુ આપણે ઊંધું હાલવાનું છે તો આપણે લેવાનું શું છે cos આલ્ફા - બીટા તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એક જ સ્ટેપમાં દાખલો પૂરો જો cos આલ્ફા - બીટા આલ્ફા એટલે શું છે આખે આખું પદ n + 1 * x માઈનસ બીટા બીટા ઇઝ ઇક્વલ n + 2 * x બરોબર છે એક જ સ્ટેપમાં પણ જો થોડી ભૂલ પડી એટલે પૂરું થઈ ગયું હવે cos બરાબર અહીંયા આપણે x કોમન કાઢી લઈ x કોમન હું પાછળ લખું છું તો અહીંયા વધશે શું n + 1 માઈનસ સાથે છોડો એટલે -n - 2 * x રેડી હવે આ +n -n ગયા હવે અહીં પોઝિશન ખાસ સંભાળવાની -2 + 1 એટલે -1 * x એટલે -x બાળકો પણ cos કેવું વિધેય છે યુગ્મ વિધેય છે યુગ્મ એટલે માઈનસ છે ગળી જશે એટલે cos x આપણે જે cos કેવું છે કે આપણે કહી શકીએ યુગ્મ છે યુગ્મ વિધેય છે cos છે cos એ યુગ્મ વિધેય છે એટલે માઈનસ છે એ ગળી જાય છે એટલે આપણે જોઈએ કે ઓન્લી cos લખી શકાય છે ઇઝ ઇક્વલ RHS રેડી હવે જોઈએ કે આના પછી એકાદો દાખલો વ્યવસ્થિત ફરી પાછો જોઈએ રિવિઝનમાં દાખલા નંબર છે એના પછી છે દાખલા નંબર 11 જોઈએ વ્યવસ્થિત થોડો અઘરો દાખલો છે બાળકો અહીંયા શું આપ્યું છે જુઓ પહેલા કે cos 3π/4 plus x minus cos 3π/4 minus x સાબિત કરવાના છે -√2 into sin x -√2 into sin x હવે પહેલા તો જોઈએ કે LHS આખો ભાગ તમારે અહીં ફરી પાછો લખી નાખવાનો છે બાળકો અહીંયા તમે વિચારી શકો થોડીક વાર માટે આને આલ્ફા કહી દો અને થોડીક વાર માટે આને બીટા કહી દો તો cos આલ્ફા - cos બીટા સૂત્ર આપણે કહી શકીએ cos આલ્ફા - બીટા સોરી cos આલ્ફા - cos બીટા cos આલ્ફા - cos બીટા તો છોકરાઓ મેં તમને શીખવાડ્યું હતું શોર્ટ c - c c - -2ss આપણે શોર્ટ માં લખું છું -2ss -2 sin into sin રેડી હવે બાળકો અહીંયા આપણે લખીએ તો આપણે જોઈએ કે LHS હવે -2 sin આલ્ફા પ્લસ બીટા
બાય 2 આલ્ફા પ્લસ બીટા બાય 2 તો આપણે જોઈએ કે અહીંયા શું કહી શકીએ કે 3 પાઈ બાય 4 પ્લસ x પ્લસ 3 પાઈ બાય 4 માઈનસ x અપોન 2 સૂત્ર છે કે ના ખુદ બાળકો તમે લખવામાં થોડું નડે એવું છે ઇન્ટુ સાઇન બરોબર આલ્ફા માઈનસ બીટા લેવાનું થાય તો 3 પાઈ બાય 4 પ્લસ x હવે છોકરો આને માઈનસ લેવાનું છે તો અહીંયા નિશાની બદલી નાખી માઈનસ 3 પાઈ બાય 4 માઈનસ માઈનસ પ્લસ x હવે માઈનસ 2 sin બ્રેકેટ ની અંદર તમે જો x x ગયા હવે અહીંયા તમે 4 લસા લ્યો છોકરા 4 લસા સરખો લસા છે તો આપણે એમ કહી શકીએ 3 પાઈ પ્લસ 3 પાઈ બાય 8 થઈ જશે આ 4 લસા છે મેં છેદમાં જવા દીધો તો 4 દુ ને 8 રેડી અને 3 પ્લસ 3 3 પાઈ પ્લસ 3 પાઈ લીધું ઇન્ટુ sin હવે અહીંયા 3 પાઈ બાય 4 3 પાઈ બાય 4 ઉઠશે તો x plus x is equal to 2x by 2 અહીં લખતા થોડું ભૂલાઈ ગયું છે તો by 2 એટલે ખાલી x વધશે રેડી છોકરો અહીંયા upon 2 લખતા ભૂલાઈ ગયું ફરી પાછું લખી નાખી સૂત્ર અનુસાર રેડી -2 sin હવે અહીંયા 3 plus 3 એટલે આપણે એમ કહી શકીએ કે 6 pi by 8 into sin x અહીંયા છેદ ઉડશે કેટલા તો અડધા 3 અડધા 4 -2 sin 3 pi by 4 into sin x -2 sin pi minus pi by 4 બરોબર છે pi minus pi by 4 એટલે 3 pi by 4 લસા લેવું એટલે 4 pi minus pi is equal to 3 pi into sin x હવે -2 sin બાળકો ચરણ નંબર 2 પાઈ માઈનસ થીટા ચરણ નંબર 2 સેકન્ડ ક્વાડ્રન્ટ ચરણ નંબર 2 કેવું હશે sin વિધેય ઘન હશે એટલે આપણે તો કે નિશાની બદલશે નહીં એટલે અહીંયા ઓન્લી પાઈ બાય 4 લખી શકાય ઇન્ટુ sin x હવે બાળકો તમે વિચારી શકો અહીંયા કે -2 sin પાઈ બાય 4 તો sin પાઈ બાય 4 is equal 1 upon root 2 2 -2 1 upon root 2 into sin x તો √2 √2 કટ બાળકો 2 છે તો બે વખત √2 થાય એક વખત કટ થાય તો -√2 into sin x જે આપણે સાબિત કરવાનું હતું RHS રેડી સરસ મજાનો દાખલો તો બરોબર છે સમજી શકાય એવો થોડુંક સૂત્રમાં ધ્યાન રાખવાનું બરોબર છે કે કાળજી રાખો એટલે આવડી જ જાય હવે એક સરસ આના જેવો દાખલો લઈએ દાખલા નંબર છે 23 બરોબર છે આ પણ એક દાખલો વ્યવસ્થિત સારો એવો છે tan 4x is equal 4 tan x upon 1 minus tan square x upon 4 tan x into 1 minus tan square x upon 1 minus 6 આપણે જોઈએ કે tan square x plus 10 raised to 4 x 10 raised to 4x હવે બાળકો LHS
નાનું એવું છે લખી લઈ tan 4x બરાબર અહીંયા tan 4x છે એક સૂત્ર લખાયું હતું સૂત્ર tan 2x is equal to 2 tan x upon 1 minus tan square x આ સૂત્ર મેં તમને લખાવેલું છે બરોબર 2 tan x upon 1 minus tan square x હવે અહીં તમે વિચારી શકો મેં તમને શીખવાડ્યું કે 2 tan x છે તો અહીં x થઈ જાય છે એટલે જેટલા થીટા હોય એના કરતા અડધા થીટા થઈ જાય છે જેટલા થીટા હોય એના કરતા કેટલા અડધા થીટા છેદમાં એ જ રીતે છે તો આપણે આને એક્સપ્લેન કરવાનું થાય તો આપણે કહી દઈએ 2 tan 2x અડધા થીટા અને 1 minus tan square 2x બરોબર છે થીટા બે અડધા કરી નાખ્યા સૂત્ર આપણે જે છે એ આપણે ઉપયોગમાં લીધેલું છે ફરી પાછું આ બે જગ્યાએ tan 2x છે તો ફરી પાછું આ સૂત્ર મૂકી શકાય tan 2x = tan x upon 1 minus tan square x તો આપણે કહી શકીએ કે 2 આપણે જોઈએ કે ગુણ્યા tan x 2 ગુણ્યા 2 tan x upon 1 plus tan square x છેદમાં આ 1 એમ નો બ્રેકેટ ની અંદર શા માટે ઉપર વર્ગ છે એટલા માટે બ્રેકેટ અહીંયા પણ આપણે જોઈએ કે 2 tan x upon 1 minus છે 1 minus tan square x all over square બરોબર છે જો એક વખત આપણે સૂત્ર અહીંયા એપ્લાય કર્યું છે થીટા છે અડધા થઈ ગયા ઈ બે જગ્યાએ ઉપર નીચે જુઓ તો આપણે જે અડધા થીટા કરીને ઉપર નીચે છેદમાં અને અંશમાં બે જગ્યાએ સૂત્ર પાછું આપણે મૂકેલું છે હવે અહીંયા ઉપર અહીંયા લસા લઈએ લસા તો લેવાની જરૂર નથી ગુણાકાર છે 2 ગુણ્યા 2 એટલે 4 4 આપણે જોઈએ કે tan x upon 1 plus અહીંયા દેખાશે ની સાઈડમાં લઈ હવે 2 ગુણ્યા 2 એટલે 4 4 tan x upon આપણે જોઈએ કે 4 tan x સાબિતીમાં જોઈ છે એટલા તો આવી ગયા હવે અહીંયા છેદમાં છે 1 minus tan square x બરોબર મુખ્ય છેદ જે મુખ્ય છેદ છે આ વર્ગ છે અંશને મળશે અને છેદને મળશે અંશને મળશે આપણે જોઈએ કે એક સ્ટેપ વધારી દીધું 1 અંશને મળશે એટલે કેટલા થશે 4 આપણે જોઈએ કે tan square x upon છેદને મળશે એટલે 1 minus tan square x all over square લસા લઈ લઈ અહીંયા 1 સાથે ગુણાશે છેદનો છેદ તે અંશનો છેદ તે છેદ બરોબર તો આપણે એમ કહી શકીએ કે 4 tan x upon 1 minus tan square x પછી એક સાથે બે પ્રક્રિયા છેદમાં અહીંયા ગુણી અને છેદનો છેદ તે અંશ લઈ લઉં છું અને આ જે છેદનો છેદ છે અંશ જવા દઈ એક સાથે બે પ્રક્રિયા કીધી છે બરોબર આ લસા અહીંયા ગુણાશે 1 minus tan square x all over square અહીંયા ગુણાનું 1 minus tan square x all over square પછી -4 tan square x તો બરાબર જો બે પદ અહીંયા ઉપર નીચે સરખા છે પણ આ બે વખત છે એટલે આ એક વખત ઉડી જશે જે વધે છે એની વાત કરીએ તો 4 આપણે જોઈએ કે tan x બાય હવે આ ઉડી ગયા અહીંયા વધે છે પૂર્ણ વર્ગ થી છોડી નાખો ઉપર વર્ગ છે જો પ્રથમ પદનો વર્ગ એટલે 1 બે નો ગુણાકાર એના ડબલ એટલે આપણે -2 tan square x છેલ્લા પદનો વર્ગ એટલે વર્ગનો વર્ગ પ્લસ tan raised to 4x બરોબર અને બાળકો અહીંયા ઉપર વધે છે એક પદ ઈ લખતા રહી જાય છે તો 1 minus tan square x એક વખત ઉડ્યું એક વખત લખવાનું રહેશે ને હવે છેદમાં પ્રથમ પદનો વર્ગ 1 minus 2 tan square x છેલ્લા પદનો વર્ગ એટલે tan raised to 4x -4 આપણે કહી શકીએ tan square x હવે એનું સાદુરૂપ જો અંશ તો કમ્પ્લીટ આપણી પાસે આવી ગયો 4 tan x 1 minus tan square x આપણી પાસે છે છેદમાં સાદુરૂપ દેવાનું તો -4 tan x -2 tan square x -6 tan square x બરોબર 4 tan x 1 minus tan square x આપણે જો કે છેદની અંદર સાદુરૂપ દઈએ તો 1 આપણે પહેલા લેવાનું છે તો 1 પહેલા લઈ લઈએ minus 2 tan square -4 એટલે -6 tan square x અને છેલ્લે આપણે જોઈએ કે tan raised to 4 plus
10 રેઝ ટુ 4x બરોબર છે. જે સાબિત કરવાનું હતું 4 tan x 1 - tan square x upon 1 - 6 tan square x plus 10 રેઝ ટુ 4. આપણે જે કે અહીંયા સુધી રાખશું, વ્યવસ્થિત જોઈ લેજો બરોબર છે તમારી રીતે, અને કઈ ક્વેરી હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો.